હરિઓમ બેટા સ્વાધ્યાય 1.3 ના બેટા આજના દિવસે આપણે ત્રણ દાખલાઓનો અભ્યાસ કરવાનો છે દાખલા નંબર 6 7 અને 8 તો સૌથી પહેલા છઠ્ઠા દાખલાને સાઈડ પર મૂકીને આપણે બેટા સાતમા દાખલાની સમજ મેળવીએ છીએ તો બધા વિદ્યાર્થી મિત્રોને રકમમાં ધ્યાન આપો એક પુલનો નાશ કરવા માટે બે વિમાનો બોમ્બ ફેંકે છે પહેલા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.9 છે બીજા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.7 છે બંને વિમાનમાંથી ફેંકાયેલા એક બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.63 છે જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય તેની સંભાવના શોધો કઈ સમજ પડે એવું લાગતું નથી પણ ગભરાવાની જરૂર નથી પહેલી નજરમાં સમજ ન પડે તો બેટા બીજી નજર નાખો પણ ધ્યાનથી ધીરે ધીરે તો વધારે ખ્યાલ આવશે સ્ટાર્ટિંગ જુઓ એક પુલનો નાશ કરવા માટે બે વિમાનો બોમ્બ ફેંકે મતલબ બે ઘટના છે પ્રથમ વિમાનની ઘટના અને બીજા વિમાનની ઘટના પહેલા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.6 એને ઘટના A કહી દઈએ આપણે પ્રથમ વિમાન સાચું નિશાન લે એને કહી દઈશું આપણે પ્રથમ ઘટના P of A જે આપણને બેટા 0.9 આવી છે બીજા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે એની સંભાવના 0.7 તો લખી દઈએ બેટા આપણે બીજું વિમાન સાચું નિશાન લે બીજી ઘટના P of B બરાબર 0.7 બંને એટલે છેદ થાય તમને અગાઉ મેં કીધું છે બેટા બંને વિમાનમાંથી ફેંકાયેલો એક બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના તો લખી દઈએ કે બંને વિમાન સાચું નિશાન લે P of A છેદ B બરાબર 0.63 જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય તો પુલનો નાશ થવાની સંભાવના શોધો પુલનો નાશ થવાની સંભાવના સર શું મેળવવાનું છે ખબર નથી પડતી અમને કઈ વાંધો નહીં ચિંતા ના કરો બેટા સમજી લઈએ પુલનો નાશ ક્યારે થાય તો દાખલામાં કીધું છે કે એક બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય પ્રથમ વિમાનનો બોમ્બ પુલ પર પડે તોય નાશ થશે અથવા બીજા વિમાનનો બોમ્બ પુલ પર પડે તોય નાશ થશે અથવા બંને વિમાનના બોમ્બ પુલ પર પડે તોય નાશ થશે મતલબ આ બે વિમાનમાંથી ઓછામાં ઓછા એક વિમાનનો બોમ્બ પુલ પર પડવો જોઈએ અને યાદ રાખજો તમને અગત્યના સંકેતોમાં બેટા મેં જણાવેલું છે કે ઓછામાં ઓછી એક એનો મતલબ થાય P of A યોગ B એવું લાગે તો અગત્યના જે સંકેત છે ને સંકેતમાં જુઓ તમે ધ્યાનથી લખેલું છે આવું ઘટના A બને અથવા ઘટના B બને અથવા ઘટના A અને B બંને બને ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના શું આવે A યોગ B તો પુલનો નાશ ક્યારે થાય પ્રથમ વિમાનનો બોમ્બ પડે અથવા બીજાનો અથવા બંનેનું બેમાંથી ઓછામાં ઓછા એક વિમાનનો બોમ્બ પુલ પર પડવો જોઈએ તો દાખલામાં જોઈએ છે P of A યોગ B question કેટલો સિમ્પલ દાખલો બની ગયો હમણાં સૂત્ર જોઈએ A યોગ B નું મૂકી દઈએ આપણે અહીંયા P of A યોગ B P of A plus P of B minus P of A છેદ B ચલો P of A કેટલા મૂકો તો 0.9 plus P of B કેટલા મૂકો 0.7 minus A છેદ B કેટલા મૂકો 0.63 તો છેલ્લે તમને બેટા A યોગ B નો જવાબ કેટલો મળ્યો 0.97 કેટલું સહેલું ક્યારે જો ધ્યાન આપો તો ક્લિયર છઠ્ઠો દાખલો દરેક વિદ્યાર્થી મિત્રોએ જાતે ગણવાનો છે પણ જરા સમજી લો એક તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટાકાનો ભાવ વધે એની સંભાવના 0.8 એને P of A કહ્યું બટાકા એટલે P of A ડુંગળીના ભાવ વધે એની સંભાવના 0.7 અને P of B કહ્યું ડુંગળી એટલે P of B બટાકા ડુંગળી બંનેના ભાવ વધે બંને એટલે છેદ કહ્યો કેટલો 0.6 તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછો એકનો ભાવ વધે સેમ દાખલો કોઈ ફેરફાર નહીં આવડશે છઠ્ઠો દાખલો ઓકે ચલો 6 અને 7 બેટા કમ્પ્લીટ થઈ ગયા દાખલા નંબર 8 ની આપણે ચર્ચા કરવાની છે દાખલા નંબર 8 જરા ધ્યાનથી સમજીએ
શું કે દાખલો જો એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે, એની સંભાવના 0.63 છે, વાંધો નહીં. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના 0.54 છે, ચલો એમાંય વાંધો નહીં. યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ ઓછામાં ઓછું એક ઓર્ડર કરે, એની સંભાવના 0.88 છે, એમાંય વાંધો નહીં. ચાલો કોઈ એક દિવસે ડિનર માટે આવતો યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે, આમાં વાંધો છે કે દાખલામાં શું આપેલું છે અને શું મેળવવાનું છે એ સૌથી પહેલા ધ્યાનથી બેટા સમજજો. પહેલું જુઓ, યુવક પિઝા ઓર્ડર કરે, પિઝા ઓર્ડર કરે ઇઝ ઇક્વલ ટુ પ્રથમ ઘટનાની સંભાવના P of A બરાબર 0.63. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે, પ્રેક્ટિકલી દાખલો આપણે ગણવાનો નથી બેટા, ખાલી વાત કરવાની છે. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે ઇઝ ઇક્વલ ટુ P of B કેટલા છે 0.54. પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે, શબ્દ પર ભાર મૂકવાનો છે, ઓછામાં ઓછું એક. હમણાં લખેલું તો અહીંયા જ છે, ઓછામાં ઓછું એક નો મતલબ થાય P of શું થાય P of A યોગ B ઇઝ ઇક્વલ ટુ 0.88. કોઈ એક દિવસે ડિનર માટે આવતો યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ ઓર્ડર કરે. પ્રશ્ન છે આ શું પ્રશ્ન છે કે ફક્ત એક જ ઓર્ડર કરે. શું કરશો બોલો? છોડી દઈએ? ના, એક્ઝામમાં પૂછાઈ શકે. તો સર દાખલો ગણવાનો કેમ? સમજે બેટા ધ્યાનથી. ફક્ત એક જ ઓર્ડર કરેનો મતલબ જો પિઝા મંગાવે તો કોલ્ડ ડ્રિંક્સ નહીં મંગાવે, અને કોલ્ડ ડ્રિંક્સ મંગાવે તો પિઝા નહીં મંગાવે. એનો મતલબ એ થયો કે પિઝા મંગાવે અને કોલ્ડ ડ્રિંક્સ ન મંગાવે, અથવા કોલ્ડ ડ્રિંક્સ મંગાવે અને પિઝા ન મંગાવે. તો દાખલાની અંદર બે શક્યતા છે. કઈ કઈ? તો વાક્યમાં લખું છું પિઝા મંગાવે અને કોલ્ડ ડ્રિંક્સ ન મંગાવે, અથવા પિઝા લખેલા પિઝા ન મંગાવે અને કોલ્ડ ડ્રિંક્સ મંગાવે. ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે, મતલબ ખાલી પિઝા મંગાવે અથવા ખાલી કોલ્ડ ડ્રિંક્સ, બંને સાથે મંગાવશે નહીં. સંકેત ધ્યાન દો, પિઝા મંગાવે એટલે P of A અને એટલે ગુણાકાર છે. કોલ્ડ ડ્રિંક્સ ન મંગાવે, કોલ્ડ ડ્રિંક્સ મંગાવે એટલે B છે, તો ન માટે ડેશ લાગે અને સંકેતમાં દર્શાવાય P of A છેદ B ડેશ, અથવા એટલે પ્લસ P of પિઝા ન મંગાવે, પિઝા મંગાવે એટલે A, ન એટલે ડેશ, તો P of A ડેશ અને એટલે છેદ કોલ્ડ ડ્રિંક્સ મંગાવે એટલે B. તો આ બેટા એના સંકેત થઈ ગયા P of A છેદ B ડેશ પ્લસ P of A ડેશ છેદ B. સર કિંમત મેળવવાની કેમ? યાદ કરો દ માર્ગનના નિયમ, અગત્યના સંકેતો પછી ગાણિતિક સૂત્ર લખ્યા ને બેટા, એમાં દ મોર્ગનના આપણે અલગ અલગ 6 નિયમો લખ્યા છે. એ 6 નિયમોમાં બેટા નિયમો છે, જેના પર ડેશ ન હોય એમાંથી છેદની કિંમત માઈનસ થાય. શેના પર ડેશ નથી? A પર. તો આનું સૂત્ર આવે P of A minus P of A છેદ B પ્લસ કોના પર ડેશ નથી? B પર. તો આનું સૂત્ર આવે P of B minus P of A છેદ B. તો સર આ છેદ તો આપણી પાસે છે નહીં, તો સૌથી પહેલા તમારે દાખલામાં બેટા છેદની કિંમત મેળવવી પડે, અને એ તમને મળશે કઈ રીતે? તો એના માટે તમારે યોગનું મૂકવાનું સૂત્ર P of A યોગ B જે અહીંયા મૂકેલું આપણે. તો A યોગ B નું સૂત્ર છે આપણી પાસે P of A plus P of B minus P of A છેદ B. કિંમત મૂકો ચાલો. A યોગ B કેટલા મૂકું? તો કે 0.88 બરાબર P of A કેટલા મૂકું? 0.63 પ્લસ P of B કેટલા મૂકું? 0.54 માઈનસ P of A છેદ B. જગ્યા બદલાવે બેટા? તમારી જગ્યા બદલાવાની નથી, દાખલામાં જગ્યા બદલાવી. A છેદ B ને આવવા દઈએ આ બાજુ અને 0.88 ને જવા દઈએ સામે. તો P of A છેદ B બરાબર
0.63 પ્લસ 0.54 જો બંને પ્લસ કરીશું આપણે તો 6 ને 5 11 તો જવાબ આવશે એનો 1.17 સોરી 1.17 માઈનસ a યોગ b નો જવાબ છે 0.88 એમાંથી બેટા માઈનસ કરવો પડશે આપણે કારણ કે 0 પ્લસ છે સામે જાય તો માઈનસ 0.63 0.54 તમે કરશો ને એનો જવાબ કેટલો આવશે 1.17 કેલ્સીમાં ટ્રાય કરી દો 4 ને 3 7 અને 6 ને 5 11 તો 1.17 એમાંથી માઈનસ કરવાના 0.88 ચલો કેલ્સીમાં ટ્રાય કરો 1.17 માઈનસ 1.88 તો દાખલામાં બેટા a છેદ b ની જે કિંમત છે એ આપણને કેટલી મળે છે અહીંયા 0.17 વધશે અને બીજા એમાં 0.12 પ્લસ થશે એટલે 0.29 આ 0.29 એ તમને શું મળ્યું બેટા a છેદ b મળ્યું હવે આપણું મેઈન સૂત્ર દાખલામાં આ છે એમાં કિંમત મૂકી દઈએ ચલો p ઓફ a દાખલામાં કેટલા મૂકું તો p ઓફ a ની કિંમત છે 0.63 માઈનસ a છેદ b આપણને મળ્યા 0.29 પ્લસ p ઓફ b નો જવાબ છે 0.54 માઈનસ a છેદ b ની કિંમત 0.29 કેલ્સીમાં કરો ચલો 0.63 માંથી 0.29 ગયા તો જવાબ કેટલો આવ્યો 0.34 પ્લસ 0.54 માંથી 0.29 ગયા તો કેટલો આવ્યો 0.25 બંને પ્લસ કરશો તો જવાબ આવશે તમારો 0.59 આ તમારા દાખલાનો ફાઇનલ આન્સર દાખલો બેટા સરસ છે બંનેમાંથી એક જ વસ્તુ મંગાવે છે એટલે ફરજિયાત તમારે દ માર્ગનનો જે નિયમ છે ને ડેશ વાળો એનો બેટા ઉપયોગ કરવો પડે સંકેત સમજવાનો સૌથી પહેલા એનું સૂત્ર મૂકવાનું શું ઘટ્યું તો a છેદ b વિચારો કે આ a છેદ b મેળવવા કરવાનું શું મારે તો a છેદ b મેળવવા માટે આ સૂત્ર મૂક્યું અને દાખલામાં આપણને બેટા a છેદ b ની કિંમત મળી ગઈ તો ત્રણ દાખલા આપણા કમ્પ્લીટ થયા દાખલા નંબર 6 એ તમારે જાતે ગણવાનો છે સાતમો દાખલો અહીંયા સમજાવેલો છે તમારે જાતે ગણવાનો છે બેટા અને આઠમો દાખલો પણ અહીંયા તમને લોકોને સમજાવેલો છે તો બાકીની ચર્ચાઓ બેટા આપણે આવતા લેક્ચરની અંદર કરીશું ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય હરિઓમ તમારો દિવસ બેટા શુભ રહે આભાર બેટા